હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં જઈશું જય શ્રી કૃષ્ણ. તો આજે ફરવા જઈએ જ, આજે અમે બે જ જઈએ જ અને શક્કરબાગ જૂ જઈએ. આજ તો જો ઓલો તડકો અટી ગયો, દેખાઈ ગઈ તો દેખાય. અને શક્કરબાગ જૂ જઈએ જ અમે બે લગભગ 6-7 વર્ષે જઈએ, 7-8 વર્ષે કેમ. તો ચલો કન્ટિન્યુ જોડાયા રહેજો, મજા આવશે. હજી ઘરેથી નીકળ્યા છીએ, સવારમાં વ્લોગ લેવાનો કાંઈ ટાઈમ નથી. આ મેડમ વહી જાય ક્લાસીસમાં, પછી અમે કામ પતાવતા હોય ને એવું હોય તો એમને બપોર તો પડી જાય. બસ તરત ફ્રી થઈને ક્યાંક જવાનું થાય તો પછી કીધું હવે જ આમ બપોર પછી જ ઉતારીએ એમ. તો ચાલો બધા શક્કરબાગ ફરવા. અમારે કા આન જો ચૂંદડી બાંધી લીધીશ લાગે તો મને, પણ મેં કીધું સાચવવી પડે ને એટલે મેં વળી લીધી નહીં. તો ચાલો એન્જોય અમે કરશું ને તમને કરાવ. હાલો કાંઈ શક્કરબાગ પૂગી ગયા અમે. ઘણું બધું બદલી ગયું. આ જો મને એમ છે પાછા આવશું તો પિલોર બિલોર કંઈક થઈ જાય. આ જૂનું ને એવું કંઈક એન્ટ્રન્સનો ગેટ બનાવતા આવીશ. શક્કરબાગ જૂ પૂગી ગયા છે. સિંગદાણિયા વેચાય છે, સિંગદાણિયા અને ટિકિટ બારી છે. આવો તો કોઈ લઈ લેજો અહીંથી ટિકિટ. ને અંદર છે, ઘણા વર્ષ પછી જાય એટલે ખબર નહીં, જાય એટલે ખબર હમણાં હું હે નહીં. ચલો કન્ટિન્યુ જોડાયા રહેજો. અંદર આવી ગયા, ટિકિટ લઈ લીધી. 40 રૂપિયા. હા, મેં તોય સ્ટુડન્ટ તો બોલી હતી હું, પણ આમ થાય હાઈમાં તો 40 જ છે, બાકી 20 રૂપિયા 10 રૂપિયા 1000 ઓમાં ટુરિઝમના 1000 લખ્યા. તો જો આ કાંઈક આવી ગયું છે, લખેલું તો આમ આગળ છે. હાલો આગળ જાય. આપણે સિંહ જોવાની મજા આવે, બાકી તો ઠીક ઠીક. હું લખ્યું સરૂર, સરુસ, સરુસ. આમાં સરુસ લખ્યું છે, પણ આમ સારસ કહેવાય આપણી ભાષામાં. આપણી ભાષામાં સારસ કહેવાય. આયા એવું છે, સરસ છે એવું. ચલો આગળ આગળ જાય. આ જો બ્લેક કલરના છે, મોરય છે આમ અંદર. જો કાકણ સાર અંદર મોર્યો. ગ્લાસીસ છે એટલે બહુ દેખાય નહીં. આ જો કાંઈક નવીન પક્ષી છે, બ્રાઉન ફિશ આઉટ, માલાબાર ચિલોત્રો. ઓલું ઘુવડ જો રહ્યું, કેટલું મોટું છે. જો મોબાઈલમાં તો બધા નહીં દેખાય, પણ આપણે દેખાય મસ્ત. એ રાત્રે જ દેખાય ને એવું હોય, અત્યારે ના દેખાય. આ સાઈડે એવા છે બ્લેક કલરના. કોમન ક્રેન, કુંજ, કુંજ ગ્રુસ ક્રીન છે. આય છે સિંહ દીપડા, આય છે સામે. हाँ टाइगर अभी जिंदा है. અમારે ત્યાં આવ્યો છો વ્હાઈટ ટાઈગર, કમાટી બાગમાં મૂક્યો છે. લાગે તેવું જોર્યું હું બેઠું ઉપર. અજગર, અજગર ના, અજગર નથી. આનું બચ્ચું હે દીપડાનું. માં બેઠું જો ઈ જ છે ને. લેપર્ડ, લેપર્ડ એટલે ચિત્તો થાય. શું થાય ખબર નહીં આપણે. મને દીપડામાં ને ચિત્તામાં બહુ ખબર જ પડે, કન્ફ્યુઝન રહે. આગળ હે, આગળ આપણે બતાવીએ તમને શું હે. સંજરામ દીપડો હતો જો ઉપર હૂતો હે. અહીંયા છે આ વાઘ, ઈ હૂતો હે જો. કુંભકર્ણ વા મસ્ત બેઠા હે બે. એક તો એક્ઝેક્ટ આમ વચ્ચે જ બેઠો ઓલો નહીં, પથ્થરા ઉપર. આ ઊભો થયો લાગે હે ઝાડવા પાસે હતો.
ના હા ના એ ઊભો થયો છે. હું તો ને હા જો રહ્યો વચ્ચે હે ઝાડવા ઓલોમાં વચ્ચે વચ્ચે બેઠો દાદો થઈને વાં સિંહ રહ્યો જો રહ્યો જો ઉતરે કેવો મસ્ત પોઝ દઈને બેઠો છે. ઈ જો એને ઓલું કર્યું અવાજ કર્યો હા જો આ છે યુટ્યુબમાં વિડીયો હા મનુ ચિક્સ લાઈફસ્ટાઈલ વેલકમ એવો અવાજ કરે જો 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 વાહ ભાઈ વાહ હા ઈ મને એવું પૂછે હે કે તમે વડોદરા થી આવ્યા મેં કીધું હા એ બાકી સિંહ તો સિંહ કેવાય અવાજ કર કરતો નથી અવાજ કરતો હતો ને ધમાણા જો વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું બધા જતો રહ્યો અવાજ કરી અંદર જતો રહ્યો છે અવાજ કરીને પાછો કરે ને તો આપણે બતાવીએ બોલ બોલ આઈ બોલ हम સાંભળીએ બોલ ખીજાણો જોઈએ ઓછું ઓછું થાય એટલે ખીજાઈ જાય કેવો જોવાની બહુ જ મજા આવે છે જાય મજા કર ગર્જના કર એકવાર એને શરદી થઈ ગઈ છે મોઢું ખુલ્લું રાખે શરદી થઈ ગઈ એને અંદર બહુ મોટા છે બાકી સિંહ જોવાની મજા આવી હો એમાં ટાઈમે જ મસ્ત ગર્જના કરતો હતો નહીં એમાં અંદર તમને ના દેખા અમે અહીંયા હતા તો માંડ દેખાતો હતો અંદર હતા ને તો હાથી જેવડા હતા મોટા પાડા જેવા રીલ્સ ઉતારે છે વન પીસ પહેર્યું ને એટલે સરસ ઉતરે અને હાલો થોડાક ફોટા પાડી પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરીએ તો વ્લોગ ઉતારવામાં ફોટા ભૂલાઈ જાય મગર જોવા આવી ગયા છીએ અહીંયા મગરના બચ્ચા હે અને મગરની માં હે ને જે આમ બે મમ્મી પપ્પા બે આગળ હોતા હે બે બેડરૂમ છે અલગ અલગ આ બચ્ચાનો હે ઓલા એના પેરેન્ટ્સનો એવું નથી જોવું ભાઈ ચકલા ચકલી છોકરા હોય તો છોકરાને બતાવવાનું હોય આ સાઈડ ચકલા ચકલી છે આ સાઈડ હું અહીંયા અજગર ને એવું જઈશે મને નહીં અજગરી આવી છે કાચબો હે જાય કાચબાજ જો કાચબા હે બે એ છે મને એમ છે પાણી ના ઓલા માટીના બે મને આવા બધા જોઉં ચિત્રી ચડે ઈગ્વાના Oh my god. હરપ હરપ જ છે સાપ સાપ ઓર રાતો જો ગામણ છે ગામણ આપણે આ ગામડામાં નીકળે ઈ છે ગામડી મને સાપ ના જોઈને ચિત્રી ચડે આયા ઓલા જા રેતીના કાચબા હું નથી કહેતી કેટલા બધા છે રેતીના બહુ બધા છે પબ્લિક છે હો ભાઈ અજગર 2 3 4 અજગર હે એક ઝાડવે હે જો હલે જો મોઢું ફેરવું એક વાં બેઠું ને 2 આયા બેઠા જો 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 મોઢું ઉપર ચડાવે જીભડી બહાર કાઢે હે હાલો આટલામાં તો પતી ગયું રીલ્સમાં મેં 2-3 રીલ્સમાં જોયું હતું કે એને છંછેડવા જાય ને
તો એનું આમ ફ્લાવર જેવું આમ કરે ને તેના કાંટા આપને વાગે. કેટલા બધા હે જો, 2 તો અહીંયા બહાર છે, 3 છે, ને આમાં અંદર 4 જેટલા છે. અંદર 2-3 હે. આવું હોય ઈ શિયાળ ને વરુ, આ કદાચ વરુ છે. આવડા શિયાળ. હાલો આગળ જાય. સાહુડી કીધી ને? કાંટા વાગે ઈ. કારણ કે મેં 2 રીલ્સમાં જોયેલું છે. આ ઈ સાહુડી છે. ઝરખ છે જો, ઈ હુતું છે એમાં ઝરખ. ઇંગ્લિશ માં એ રહ્યું જો, એકદમ બિલાડી કૂતરા જેવું લાગે આમ. ટાઈપ. કૂતરા જેવું લાગે. શું કરે હે ઈ? હળિયા પટ્ટી જ છે, એને હખ જ ના હોય. પણ એનું કંઈક છે હો, એનો કંઈક પોઈન્ટ છે કે ભાઈ ઈ બટકું ભરે કે એવું કંઈક એનું હે શિયાળનું કંઈક. ગાઈસ હિપ્પોપોટામસ. કાન તો એવડાકડા હે, મોઢું એવડું હે. એને કાન જો આવડાકડા. મોટું જાજુ છે, મોઢું હે મારા આખું જેવું. ઝીણી છે. ભેહું જેમ પડ્યા પાણીમાં. અહીંયા ઈ જ લાગે છે કદાચ. તમે ઈ જો કે ભેંસ જો બે એક જ થઈ, ઈ પાણીમાં જોઈ ને અહીંયા પાણીમાં જોઈ. અહીંયા હું હે? અહીંયા ઈ છે ને અહીંયા છે. હા હે એરિયા જો આમ અંદર હે પાણીમાં. અહીંયા કદાચ સફાઈ. અહીંયા ભાલું તો દોરેલું છે, અહીં નહીં હોય. અહીંયા નથી ને રીચ નથી માં દોરેલું. જો અહીં ટાઈમિંગ ને બધું આપ્યું, આપણે જોઈ લઈએ શું હે. ફોટા હે પાડવા હે બેયને, બે એવી અરગ પદુડીશ પણ પોઝ નથી મળતા. એમ થાય છે કે રોજ એક ને એક પોઝ કેમ પાડવા એમ, એટલે પોઝ ગોતવા બેઠા જ. મળી જાય ને લાકડી પાસે ફોટા પાડીએ. બહુ બધા મસ્ત ફોટા પાડ્યા જ, મૂકશું અમે ઇન્સ્ટાગ્રામમાં. તો ઇન્સ્ટાગ્રામમાં જઈને લાઈક કરી આવજો, કમેન્ટે કરી દેજો સારી. તો ચાલો ફોટા પાડીએ. અને પાછી એકવાર ઈચ્છા છે કે સિંહનો અવાજ સાંભળવા પાછું જવું હોય, પછી નીકળશું. અને શું કહેવાય? ગ્રીન પિસ્તા જુનાગઢના કા. આવું પરિક્રમા ટાણે પણ હોય. આ વ્હાઈટ વાળા ખાવાના ને? લો ઉભા રહે 1 મિનિટ. બધા ખાવા જ તો જ ફોલાવ. ભૂખ લાગી ગઈ હતી તો પાણીપુરી ખાવા આવી ગયા છે. આજ બીજી જગ્યાએ એવા જ આવી ગયા પાછા હતા ત્યાં. હવે જાય ઘરે. છાશ લેવાની છે તો 2. હા પછી જઈએ ઘરે. અને ઘરે છે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ. શું થયું છે? હવે જાય ઘરે ને ઘરે છે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ. તો જઈએ, બતાવવા હે તો બતાવી, બાકી પછી આગળ મળીએ. હટ કૂતરું હોય ઉંમર પાસે. આપણા ચણા શેકાય છે અને વાગી ગયા છે 11. તો ચણા શેકવા માંડ્યા. તો ચણા ખાઈને હમણાં સૂઈ જાઓ. તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.